એવો એક પ્રશ્ન દરેકને હોય છે કે જે પ્રેમને લગતો હોય છે. પ્રેમ શું હોય છે? એનો અનુભવ કેવો હોય છે? તો એમના માટે પ્રેમ એક ગીત છે જ્યાં સંગીતમય મધુર સુર હોય છે. પ્રેમ પ્રકાશ છે જ્યાં પૂનમનો ચંદ્રમાં પણ ઝાંખો હોય છે. એ ભિન્ન લાગણી છે જ્યાં બે અલગ અલગ અસ્તિત્વ સાથે હોય છે. પ્રેમ કંઈક આવો જ હોય છે. એના આગમનથી શરીરના રોમે રોમમાં નવી ઉર્જા હોય. એના અહેસાસથી મનમાં અજબ ગજબની વિડમણાઓ હજાર હોય. એના વિચારથી ઘેરાયેલી આખી આપણી સૃષ્ટિ હોય. એના સપનાથી આખી રાતના ઉજાગરા પણ ઘેરા હોય. તો બસ પ્રેમ આવો જ હોય છે. એણે આપેલ ફૂલને કિતાબ કે ડાયરીમાં સાચવ્યું હોય અને એને આપેલ ગિફ્ટ જો કોઈ મિત્ર કે દોસ્તની ગણાવી હોય. એ મીઠી યાદોની બનાવેલી પોટલીમાં મધુર મૌનનો જો ગુંજારો હોય. તો હા, પ્રેમ આવો જ કંઈક હોય છે. એની સાથે વેનીલા આઈસ્ક્રીમ પણ જાણે રાજભોગ જેવો હોય અને તારીખ લખેલું એક કપ વેનીલાનું બિલ પણ સાચવીને રાખેલું હોય. ફરી એકવાર અઠવાડિયામાં અહીંયા જ મળશી એવો વાયદો જો કરેલ હોય તો પ્રેમ આવો જ કંઈક હોય. ક્યારેક ફોન પર કલાકોના કલાકો સુધી એમ ને એમ વાત ચાલી હોય અને એ જ વાતોને યાદ કરી આજે પણ મનમાં હસી લીધું હોય. એ હાસ્યને જોવા માટે ફરી ફરી અરીસામાં જોઈને મલકાઈ લીધું હોય. તો બસ પ્રેમ આવો જ હોય. એને જતા જોઈને રસ્તાને છેક સુધી નિહાળ્યો હોય ને એના આગમનની આહટ તમારા પગરવમાં પણ જો ગુંજી હોય તો પ્રેમ આવો જ હોય. આ બધું જ પ્રેમ છે ને બીજું અનેક પ્રેમ છે. ક્યારેક હસતા હસતા આંખોમાં પાણી ભરી જાય અને ક્યારેક રોતી આંખોને પણ હસતી છબી દઈ જાય. હું જો તેને જોઉં તો લાગે પ્રેમ આવો જ હોય. જો હું જોઉં ખુદને એથી અલગ પણ કાંઈ ન હોય. હા, પ્રેમ આવો જ હોય. પ્રેમ આવો જ હોય. આવી ગયું ને તમને કોઈ યાદ? જો કોઈ યાદ આવ્યું હોય તો એ યાદ આવનાર જોડે આ પંક્તિ જરૂર ને જરૂર શેર કરજો. મારી ચેનલ અંતરમનને જરૂર સબસ્ક્રાઇબ કરજો. तो दोस्तों एक लाइक तो बनता है. अंतरमन फीलिंग्स थ्रू वर्ड्स. थैंक यू. थैंक यू. थैंक यू.